નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં. તો મિત્રો, હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ જે વાતાવરણ છે તે સૂકું જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી રહી છે. સાથે ચોમાસું પણ અનેક જિલ્લામાં વિદાય લઈ રહ્યું છે. તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ. અને મિત્રો, આ ગુજરાતના મેપ પાસે જે આ સિસ્ટમો દેખાય છે તે સિસ્ટમો કેવી રીતના સક્રિય છે અને શું છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દેજો. તો મિત્રો, આપણે જોઈ શકો છીએ અત્યારે મિત્રો ચોમાસું ગુજરાત તરફથી વિદાય લેતું જોવા મળી રહ્યું છે. એટલે મિત્રો, આજે તારીખ 7 અને સોમવારના રોજ મિત્રો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. ત્યાં આપણને કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં રીડિંગ જોવા મળતું નથી, પણ જે એક સિસ્ટમ જોવા મળી રહી છે તે અહીંયા મિત્રો ઉના અને ગુજરાતના સૌરાષ્ટ્રના મહુવા વિસ્તારમાં મિત્રો આજુબાજુ જોવા મળી રહી છે. તેની ખાસ અસર આપણા મિત્રો ગુજરાતના કોઈ પણ જગ્યાએ સિસ્ટમની થવા નથી. અને મિત્રો, આપણે આગળ જોઈએ કે આ સિસ્ટમ કેટલી સમય એક્ટિવ રહેવાની છે. તો મિત્રો, આ સિસ્ટમ જોઈએ ને તો આપણે આગળ વધીએ તો મિત્રો જોઈ શકો તો સિસ્ટમ અત્યારે આગળ વહી જાય છે મહુવાને, એટલે કોઈ પણ જગ્યાએ દરિયામાં સિસ્ટમ આગળ વહી જાય છે. ત્યાં મિત્રો આપણે 3 તારીખનું રીડિંગ સેટ કર્યું છે તે આપણને વલસાડ સાઈડના નીચેના એરિયામાં આપણને માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે, જેની ખાસ અસર આપણે વલસાડ કે કોઈ પણ જગ્યાએ થવાની નથી. જે અમુક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહે છે. જે ગુજરાતના અમુક જિલ્લામાં સૌરાષ્ટ્રમાં મિત્રો વાદળછાયું વાતાવરણ પણ મિત્રો જોવા મળી રહ્યું છે. જે આ ગુજરાતનો એરિયો છે તેમાં સૌરાષ્ટ્રના એરિયામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી મિત્રો ખેડૂતો અચંભિત થઈ જાય છે જોઈને. પણ 2-4 દિવસથી આપણને જોવા મળી રહ્યું છે, એટલે વરસાદ તો આવવાની મિત્રો સિસ્ટમ અત્યારે સક્રિય નથી, એટલે વરસાદ આવતો નથી. પણ મિત્રો, આપણે તે હવામાનના જે વાદળા વિશે આપણે કોઈ પણ મિત્રો આગાહી આપતા નથી. તો મિત્રો, આપણે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તે માહિતી આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગ દ્વારા શું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, ગુજરાતમાં હાલ માતાની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રિ જોરશોરથી અનેકો તાલુકા જિલ્લાઓમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 28 જિલ્લામાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ પણ ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે. તો મિત્રો, અમદાવાદ જે મિત્રો કેન્દ્રના હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક જે અભિમન્યુ ચૌહાણે મિત્રો શનિવારે આવનારા દિવસોની મિત્રો વરસાદની આગાહી કરી હતી, તેમાં તેમણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે તે આગાહી મિત્રો કરી હતી. તે અત્યારે મિત્રો તેમની સાચી જોવા મળી રહી છે. સાથે અભિમન્યુ ચૌહાણે ચોમાસાની વિદાય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારી, સુરત, વલસાડની વિદાય થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના 1-2 જિલ્લા બાકી છે, જે આવનારા 2-3 દિવસોમાં વરસાદની વિદાય થઈ જશે. સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા 48 કલાક દરમિયાન ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન જે વરસાદ પડેલા છે તેની વાત કરતાં તેમણે ગુજરાતમાં સિઝનનો 30%થી વધુ વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં મિત્રો 75% વધુ વરસાદ પડ્યો છે. એટલે કે મિત્રો, આ વર્ષની સિઝન છે તેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને મિત્રો વિસ્તારમાં પડ્યો છે, જેમાં દર વર્ષા કરતાં 75% મિત્રો વરસાદ વધુ નોંધાયો છે આ વર્ષે. અને મિત્રો, આખા ગુજરાતની ઓવરઓલ જો વાત કરીએ તો આપણે 30% વધારે વરસાદ મિત્રો પડ્યો છે. આ સાથે તેણે ગરમીનું પણ મિત્રો જણાવ્યું છે કે અમદાવાદમાં મિત્રો હાલમાં જે 2 દિવસથી ગરમીનું તાપમાન 34 થી 35 સેલ્સિયસ યથાવત રહેશે એ મિત્રો જોવા મળી રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 38 ડિગ્રી મિત્રો જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો આવનારા 24 કલાકમાં 35 ડિગ્રી અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આવી રીતના તેણે માહિતી મિત્રો આપી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે. તો તેમણે વિદાય અંગે જણાવ્યું છે કે આમ છતાં મિત્રો રાજ્યના લગભગ 60 થી 65% વિસ્તારમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આમ છતાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટ અનુભવી રહ્યો છે અને તેમાંથી રાહત મેળવવા માટે 1 મહિનાની રાહ મિત્રો જોવી પડશે. એટલે કે શિયાળાની સિઝન શરૂ થઈ જશે ત્યાં સુધી મિત્રો ગરમીનું પ્રમાણ છે યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38 થી 39 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તાપમાન આ રીતે સતત વધુ રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની રહ્યું છે. તેમણે કહ્યું છે કે આ પ્રકારના વાવાઝોડાને પોસ્ટલ મોન્સૂન સાયક્લોન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. પોસ્ટલ મોન્સૂન સાયક્લોનની
લેન્ડ ફોલ્ડિંગની સંભાવના ઓછી છે. જોકે કુદરતી પ્રક્રિયામાં ક્યારેય અપવાદ બનતા નથી. તો આવી રીતના મિત્રો અલગ અલગ સંભાવનાઓ આપણે દર્શાવી છે અને વરસાદની મિત્રો કોઈ પણ જગ્યાએ અત્યારે ખાસ આગાહી આપવામાં આવતી નથી. એટલે કે આખા ગુજરાતમાં મિત્રો વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાઓ રહેલી છે. તો આ તો આજનો વિડીયો મિત્રો. કોઈ પણ વાવાઝોડાનો પણ આપણે ખતરો જોવા મળતો નથી અને સાયક્લોનિક સિસ્ટમ પણ કોઈ પણ સક્રિય આપણે આજુબાજુ કે આપણા ગુજરાતમાં કોઈ પણ દરિયા કિનારે જોવા મળતી નથી. તો આ તો મિત્રો આજનો વિડીયો તો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો અને મિત્રો તમારા અભિપ્રાયો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આપણા વિડીયોમાં કંઈ ભૂલ થતી હોય તો પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો, જેથી આપણે એને સુધારવાની કોશિશ પૂરેપૂરી કરીશું. તો મળીએ આ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.